આજ રોજ બરોજ રજવાડાની અંદર જાઉં છું. ગૌરી માતને ચાંદલો કરી અને પરત પાછી આજ મારા કુટીર તરફ ફરિયાદ માંડું છું. પણ આજ વગડો વેરણ બન્યો છે. ભગત બાપાની આજ્ઞા છે ને મારા કીર્તારનો સાથ છે. આજ માલઢોર વગડાની માય ડાલી બેન ચારે છે. મૂંગા પશુ ઢોરનું આજ ડાલી બેન પેટ ભરત કરવા આજ વગડાની માય આવ્યા છે. પણ કોણ જાણે મારા રુદિયાની અંદર મારા કીર્તારનું નો નામ છે જ મારા અલખ ધણીનો વાહતો છે. પણ જ્યારે જ્યારે પોકરણ ગઢના પરંગણા તરફ ડગલા માંડું છું ને ત્યારે જેમ જેમ ધીમા ધીમા ડગલા પોકરણ ગઢના રજવાડા તરફ માંડું ને તેથી મારું હૈયું પણ ના પાડે છે. કારણ કે આજ મેઘવાડની દીકરી છું, નાના વર્ણની દીકરી છું. કોઈ મારો હાથ આવડતું નથી. કારણ કે એક વીરા વિનાના ઓહામણા લઈ વગડાની માલી પાર બેન ડાલી વાછરું ચારી બા બાપુની આજ્ઞાથી આજ માલઢોર ચારી અને આજ અમારા ઘરનું ગુજરાન હાલે. પણ કોણ જાણે આજ મને મારા કીર્તારનો આભાસ થઈ રહ્યો છે. તો લાવ હામે વડલાનું ઝાડ છે એની હેઠે બેહી મારા રામના નામ જપી અને મારા રુદિયાને વારું. વનવગડાની અંદર કોઈ બેન દીકરીનો પુકાર સંભળાય છે તો લાવ. કારણ કે નાભીના નાદથી જ્યાં યાદ કરે ની પુકાર કોઈ બેન દીકરીનો હોય એવું લાગે છે. હું લાવ પડખે જઈ અને બેનને પૂછું કે તમે કોણ છો બેન? જય અલગ. અરે બેન તમે કોણ છો કહો તો ખરા બેન. બાપ બેન પેલા તો હું તમને એટલું કહું છું કે મારાથી 5 ડગલા